રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલ નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચમાં ભરૂચ જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચા અને બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાજપના આગેવાનો ધરણા પર બેઠા હતા, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ સેટુદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ અંગે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા ગરીબો વિરોધી છે। વિદેશની ધરતી પર જઈને રાહુલ ગાંધી અનામત ખતમ કરવાની વાત કરે છે, જે ક્યારે પણ ચલાવી નહીં લેવાય। જ્યારે इंदिरा गांधी सरकार थी, नेहरू सरकार थी, त्यारे पण आरक्षण दूर करवा माटेनी आ लोकोनी मानसिकता हती, छतां पण आजे पण ज्यारे देशनी अंदर देशमांथी विदेशमां जाय त्यारे आवी वात करे छे। बंधारण बचाववानी वात मात्र एमने मोढे शोभती नथी। एटले हूँ आजे तमने बधाने विनंती करूं छुं के अमे काળી पट्टी जे धारण करी छे तेमां पण डॉक्टर बाबा साहेब आंबेडकरनुं अपमान थयेलुं हतुं અને એ અપમાનને માટે અમે આ કાળી પટ્ટી ધારણ કરી છે। 1951 ની અંદર કેબિનેટ મંત્રી હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ત્યારે પણ એમણે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું અને અપમાનને કારણે એમણે રાજીનામું આપ્યું અને તેના વિરુદ્ધમાં અમે આજે અહીંયા ધરણા માટે બેઠા છીએ। આવનારા દિવસોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રમક સ્વરૂપમાં અમે બહાર આવશું એવી હું વિનંતી કરું છું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યાં સુધી રહેશે, भारतीय जनता पार्टी ज्यां सुधी रहेशे त्यां सुधी अनामतने कई थवानुं नथी। नरेन्द्रभाई मोदी साहेबे आश्वस्त कर्या छे बधाने के हूँ तमने खातरी आपું છું કે अनामत कोई संजोगों में हटवानी नहीं ने अमे हटवा दઈએ नहीं, अमे अमारी जाननी बाजी पण लगावी दईशुं। मित्रों, लोकसभा इलेक्शन में लोकोने छेतरीने नरेन्द्रभाई मोदी साहेबनी 400 सीटनी सरकार बनशे तो आरक्षण दूर करशे एवी वात करनाराओ पोतानुं हमणां अमेरिकामां जईने साचुं चित्र खुल्लू मूक्युं छे। त्यारे आपना माध्यमथी लोकोने आश्वस्त करवा मांगु छुं के भारतीय जनता पार्टी ज्यां सुधी रहेशे त्यां सुधी નીચલા વર્ગ હશે કે એસસી હશે, એસટી હશે કે ઓબીસી હશે, બધાનું આરક્ષણની સંભાળ રાખશે। એસટી એસસી ઓબીસીના અધિકારોના રક્ષણ માટે હર હંમેશ અડીખમ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી, ગાંધી પરિવાર એ હર હંમેશ એસટી એસસી ઓબીસી અને બંધારણના વિરુદ્ધમાં જઈને માત્ર ને માત્ર ત્રણેય સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે આજના આ ધરણાના પ્રસંગે અમે જે રાહુલ ગાંધીએ જે અમેરિકામાં નિવેદન કર્યું છે આરક્ષણ દૂર કરવાનો, એ શબ્દો એ રાહુલ ગાંધી, એમનો સમગ્ર પરિવાર અને કોંગ્રેસ પાર્ટીના આ વિચારો રહ્યા છે એને દેશની જનતા ઓળખે અને આ જે એમણે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ।
છે.